હું છું જલ્પા પટેલ। હવે આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે કોષ રસ પટલ। આપણે આગળના લેક્ચરની અંદર મેં વાત કરેલી સુકોષ કેન્દ્રી કોષ વિશે। આ જે સુકોષ કેન્દ્રી કોષ હતી એની અંદર આપણે એનો ઓવરવ્યુ જોઈ ગયેલા। અને બીજું શું જોયું હતું તો કે વનસ્પતિ કોષ અને જે પ્રાણી કોષ છે એના વચ્ચેનો જે તફાવત છે એના વિશે વાત કરેલી હતી। એની સિવાય એનામાં જે સમાન રચનાઓ કઈ કઈ છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એના વિશે વાત કરેલી હતી। અને બીજું કે આપણે સુકોષ કેન્દ્રી કોષની અંદર વનસ્પતિ કોષ તરીકે લાક્ષણિક કોષ ડુંગળીનો કોષની આપણે ફિગર જોઈ હતી અને પ્રાણીમાં લાક્ષણિક કોષ તરીકે માનવગાલના કોષ જે છે એના વિશે આપણે ઓવરવ્યુ જસ્ટ જોયો હતો। હવે એની અંદર આપણે ડિટેલમાં દરેક જે પાર્ટ છે અથવા તો જે અંગિકાઓ છે વિવિધ અંગિકાઓ એની સિવાય જે એના કોષીય આવરણો છે તો આ જે આવરણો છે એના વિશે ડિટેલમાં આપણે આગળના લેક્ચરમાં વાત કરવાની છે। અને આજે આપણે જેના વિશે વાત કરવાની છે એ છે કોષ રસ પટલ। અને આ જે કોષ રસ પટલ છે એ ક્યાં હાજર હોય તો ફરીવાર કહી દઉં કે જે પ્રાણી કોષ છે ધારો કે માનવના ગાલનો કોષ આ જે પ્રાણી કોષ છે એની ફરતેનું જે આવરણ છે એ શું છે તો કે કોષ રસ પટલ। તો પ્રાણી કોષની અંદર બાહ્ય પટલ તરીકે કોણ આવેલું છે કોષ રસ પટલ। જ્યારે વનસ્પતિ કોષની અંદર વાત કરીએ તો વનસ્પતિ કોષની અંદર સૌથી બહારનું જે આવરણ છે એ કોષ દિવાલ છે અને ત્યારબાદ કોષ દિવાલની અંદરનો જે અથવા તો નીચેનું જે આવરણ છે એ શું છે કોષ રસ પટલ। જ્યારે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ ગેરહાજર છે ફક્ત શું છે કોષ રસ પટલ। તો આ જે કોષ રસ પટલની વાત કરવાની છે તો એ કોષ રસ પટલ ક્યાં હાજર હશે તો પ્રાણી કોષમાં બાહ્ય પટલ તરીકે અને વનસ્પતિ કોષમાં કોષ દિવાલની નીચેની બાજુ કોષ રસ પટલનું સ્થાન ક્યાં હાજર છે પ્રાણી કોષમાં જે બાહ્ય પટલ છે એ કોષ રસ પટલ છે અને વનસ્પતિમાં કોષ દિવાલની નીચેનો જે આવરણ છે એ શું છે કોષ રસ પટલ। હવે 1950 માં સૌપ્રથમ 1950 માં કોષ રસ પટલ વિશેની સંરચનાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો। જ્યારે 1950 માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થતા શું થયું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ અને ત્યારબાદ આ જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એની અંદર મનુષ્યના રક્તકણનો કોષ રસ પટલની સંરચનાનો અભ્યાસ કર્યો। તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ 1950 ની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થતા સૌપ્રથમ મનુષ્યના રક્તકણની અંદર કોષ રસ પટલની સંરચનાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો। તો હવે મિત્રો કોષ રસ પટલ જે છે સૌપ્રથમ 1950 માં શું કહેતા હતા કે કોષ રસ પટલ છે લિપિડનો બનેલો છે અને આ જે લિપિડ છે દ્વિસ્તરીય જે કોષ રસ પટલ છે લિપિડનો બનેલો છે અને દ્વિસ્તરીય રચના ધરાવે છે જેની અંદર લિપિડના બે સ્તર જોવા મળે છે। હવે આ જે લિપિડના જે બે સ્તર
સ્તર છે એની ગોઠવણી કઈ રીતના થયેલી હશે એની વાત કરીએ તો મિત્રો આકૃતિ ઉપર જોઈએ કે લિપિડના જે બે સ્તર છે તો આ જો મિત્રો આ જે લેયર છે, બે લેયર છે અથવા તો બે સ્તર છે જેની અંદર શીર્ષ, આ જે ભાગ છે એ શું છે? શીર્ષ. તો લિપિડના જે બે સ્તર છે આ 1 અને 2, બે સ્તર એ રીતે હશે અથવા તો સેન્ડવિચ ટાઈપનું આખી જે એની રચના છે જેની અંદર બે સ્તર છે લિપિડના છે એની અંદર શીર્ષ જે છે એ બહારના ભાગે કોષરસ પટલ, આ એક કોષરસ પટલ છે આખું જેની અંદર આ એક લેયર નો આપણે ટુકડો લીધો છે. કોષરસ પટલનું આખું જે આવરણ છે એની અંદરથી એક ટુકડો કટ કરીને એની ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની અંદર આપણે ફિગર જોઈએ તો કંઈક આવા પ્રકારની જોવા મળે છે જેની અંદર બહારનું જે લિપિડની અંદર બહારનો જે ભાગ છે એ શું છે? શીર્ષ છે. જ્યારે અંદરના ભાગને શું કહીશું? પૂંછડી. અંદર શું આવેલું હશે? પૂંછડી. સેમ વસ્તુ અહીંયા બહારનો જે ભાગ છે શીર્ષ અને અંદર પૂંછડી આવેલી છે. આ આખા એક લિપિડની રચના છે, બરાબર છે. હવે જો મિત્રો લિપિડ જે છે એ શેનો બનેલો છે? ફેટી એસિડ અને ગ્લિસરોલ. લિપિડ શેનું બનેલું હોય? ફેટી એસિડ અને ગ્લિસરોલ નું. જેની અંદર આ જે શીર્ષ છે, શીર્ષનો ભાગ છે એ કેવો છે? તો અધ્રુવીય, ધ્રુવીય શીર્ષ. મતલબ અહીંયા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હશે. અહીંયા શું છે? શીર્ષનો જે ભાગ છે એ બહારનો ભાગ છે જે કેવું છે? ધ્રુવીય શીર્ષ છે. એટલે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહે છે એના વિશે તમે આગળના ચેપ્ટરની અંદર જોઈશું કે જેનો લાસ્ટ જે છેલ્લો કાર્બન છે એની જે 4 સંયોજકતા છે એ 4 સંયોજકતા પૂરી કોઈની અણુ અથવા તો કોઈ તત્વ સાથે જોડાયેલી હોતી નથી. મતલબ જે વીજભાર છે, ધ્રુવ છે એ ઉત્પન્ન કરે છે એટલે ધ્રુવીય છે શીર્ષ. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. હવે આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોવાથી જલ અનુરાગી હશે. મતલબ જળ અથવા તો પાણી પ્રત્યે આકર્ષણ. અહીંયા શું છે? જે શીર્ષ છે એ કેવું છે? ધ્રુવીય અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. અને આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોવાના લીધે કેવું છે? જલ અનુરાગી. જલ અનુરાગીનો મતલબ એવો થાય છે કે જે પાણી પ્રત્યે આકર્ષણ અથવા તો એક લવિંગ હોય. વોટર લવિંગ છે આ જે શીર્ષનો ભાગ છે. તો અહીંયા જલ અથવા તો પાણી પ્રત્યે શું ધરાવતું છે? શીર્ષ છે એ આકર્ષણ ધરાવે છે. જ્યારે પૂંછડીની વાત કરીએ તો આ જે પૂંછડી છે, પૂંછડીનો ભાગ છે એ કેવો છે? અધ્રુવીય. મતલબ અધ્રુવીય મતલબ અધ્રુવીય પૂંછડી છે. મતલબ અહીંયા જે પૂંછડી છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ની બનેલી હશે. અને આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોવાથી આ જે પૂંછડી છે જલ વિતરાગી છે. મતલબ પાણી પ્રત્યે અપાકર્ષણ. પાણી પ્રત્યે અપાકર્ષણ કરે. તો મિત્રો અહીંયા કોષરસ પટલની અંદર લિપિડની રચનાની વાત કરીએ તો બે સ્તરમાં ગોઠવાયેલું હશે જેની અંદર બંને સ્તરની અંદર શીર્ષ છે એ બહારના
ભાગે હશે અને પૂંછડી છે એ અંદરના ભાગે હશે. શીર્ષ છે એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ધરાવે છે, મતલબ જલાનુરાગી છે. જ્યારે પૂંછડી છે એ શું છે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ધરાવતી હોવાથી પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે અથવા તો જલવિતરાગી છે. અહીંયા પૂંછડી છે એ જલવિતરાગી હોવાથી પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવતી હોવાથી જલકૃતથી રક્ષિત કરે છે, રક્ષણ આપે છે અથવા તો જલકૃતથી રક્ષિત કરતી હોય છે. તો આ મિત્રો લિપિડની વાત કરી. ત્યારબાદ લિપિડ સિવાય કોષરસ પટલની અંદર કેટલાક પ્રોટીન્સ આવેલા હોય છે. જ્યારે કેટલીક જૈવ રાસાયણિક કસોટીઓ કરવામાં આવી અને આ જે જૈવ રાસાયણિક સંરચનાને આધારે એવું સાબિત કરવામાં આવ્યું કે જે કોષરસ પટલ છે એ એકલો લિપિડનો બનેલો નથી. તો લિપિડ સિવાય એની અંદર અમુક જગ્યાએ શું જોવા મળે છે, પ્રોટીનની રચના હોય છે અને પ્રોટીન સિવાય કાર્બોદિત પણ કેટલાક ટકા કાર્બોદિત પણ જોવા મળે છે. તો અહીંયા લિપિડ સિવાય કોષરસ પટલની અંદર બીજું શું જોવા મળે છે, પ્રોટીન અને કાર્બોદિત. હવે આ પ્રોટીન અને કાર્બોદિત છે એનું પ્રમાણ, પ્રોટીન અને કાર્બોદિતનું પ્રમાણ જુદા જુદા કોષોમાં એની રચનાને આધારે જુદું જુદું છે. મિત્રો અહીંયા પ્રોટીન અને કાર્બોદિતનું પ્રમાણ કેટલા ટકા રહેશે એ કોણ નક્કી કરે છે, તો જુદા જુદા કોષોમાં એની રચનાને આધારે બંનેનું જે પ્રમાણ છે એ કેવું હશે, જુદું જુદું હશે. અને લિપિડનું પણ સેમ એવું જ છે કે દરેક કોષની અંદર લિપિડ, પ્રોટીન અને કાર્બોદિતનું પ્રમાણ કેવું છે, જુદું જુદું છે. તો વાત કરીએ એક મનુષ્યના રક્તકણની અંદર, મનુષ્યમાં રક્તકણમાં પ્રોટીનનું પ્રમાણ 52% છે. પ્રોટીનનું પ્રમાણ કેટલું છે, 52%. જ્યારે લિપિડનું પ્રમાણ 40% છે. મિત્રો એમસીક્યુ માટે ખાસ આઈએમપી છે કે મનુષ્યનો જે રક્તકણ છે એની અંદર કોષરસ પટલમાં પ્રોટીનનું પ્રમાણ 52% છે અને લિપિડનું પ્રમાણ કેટલું છે, 40%. બરાબર. ત્યારબાદ પ્રોટીનની ગોઠવણીને આધારે બે પ્રકારના પ્રોટીન જોવા મળે છે. તો આ જે બે પ્રકારના પ્રોટીન છે કયા કયા છે એની વાત કરીએ આપણે. પ્રોટીનની ગોઠવણીને આધારે અથવા તો કોષરસ પટલમાં જે પ્રોટીનની ગોઠવણી છે બે પ્રકારે થયેલી હોય છે, જેની અંદર કેટલાક પ્રોટીન છે એ કોષની અંદર ખૂપેલા હોય છે. એક અંતર્ગત પ્રોટીન અને બીજું પરિઘીય પ્રોટીન. તો પ્રોટીનની ગોઠવણી કોષરસ પટલની અંદર બે પ્રકારે જોવા મળે છે. અંતર્ગત પ્રોટીન જે છે એ કોષરસ પટલની અંદર જે લિપિડનું દ્વિસ્તરીય અથવા તો બે સ્તર હાજર છે લિપિડની અંદર, એની અંદર શું છે, ખૂપેલા હોય છે. આ શું છે, અંતર્ગત પ્રોટીન. સેમ વસ્તુ આ પણ શું છે, અંતર્ગત પ્રોટીન. આ પણ શું છે, અંતર્ગત પ્રોટીન. તો અંતર્ગત પ્રોટીન જે છે લિપિડની અંદર થોડા અંશતઃ
मतलब થોડાક અમથા અથવા તો સંપૂર્ણ ખૂપેલા છે। તો અહીંયા અંતર્ગત પ્રોટીન છે લિપિડની અંદર થોડા પ્રમાણમાં અથવા તો સંપૂર્ણ રીતે શું હશે, અંદર ખૂપેલા હશે। જ્યારે પરિઘીય પ્રોટીન જે છે એ શું હશે, તો પરિઘીય પ્રોટીન બહાર હશે, બહારની સપાટીએ। પરિઘીય પ્રોટીન, તો અહીંયા પરિઘીય પ્રોટીન શું કરે છે, બહારની સપાટીએ હોય છે। તો આવી રીતના મિત્રો અંતર્ગત પ્રોટીન અને પરિઘીય પ્રોટીન છે એને આધારે એની તરલતા નક્કી થાય છે। બરાબર। એની સિવાય 1972 ની અંદર 1972 માં વૈજ્ઞાનિક સિંગર અને નિકોલસન, કયા વૈજ્ઞાનિક મિત્રો, ખાસ નામ યાદ રાખજો। 1972 ની અંદર સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે કોષરસ પટલની સંરચનાનો અભ્યાસ કર્યો અને આ અભ્યાસ ઉપરથી એની જે રચના વિશેની માહિતી આપી અને એને નામ આપ્યું, કોષરસ પટલનું નામ એક આપ્યું ફ્લુઇડ મોઝેઇક મોડેલ। તો અહીંયા સિંગર અને નિકોલસને ફ્લુઇડ મોઝેઇક મોડેલ નામ આપ્યું કોષરસ પટલને, જેની અંદર જે પ્રોટીન છે એ લિપિડમાં ખૂપેલા હોવાથી પાર્શ્વીય ગતિ કરે છે અને આમ લિપિડના જે વિવિધ પ્રકાર છે એને આધારે પ્રોટીનની તરલતા નક્કી થશે અને આ જે તરલતા છે વિવિધ કાર્ય કરશે અથવા તો વિવિધ રચનાની અંદર ભાગ લેતા હશે। તો મિત્રો આવી રીતના કોષરસ પટલની અંદર વિવિધ વૈજ્ઞાનિકોએ ફાળો આપીને એની સંરચના વિશેનો અભ્યાસ કર્યો। તો આ કોષરસ પટલમાં આ ખાસ યાદ રાખજો કે 1972 માં સિંગર અને નિકોલસને કોનું અભ્યાસ કર્યો અને શું નામ આપ્યું, ફ્લુઇડ મોઝેઇક મોડેલ, જે કોષરસ પટલની રચના છે। તો મિત્રો આ હતી કોષરસ પટલની અંતસ્થ રચના, જેની અંદર લિપિડના દ્વિસ્તરીય લિપિડ, જેની અંદર શીર્ષ છે એ બહારના ભાગે, પૂંછડી છે એ અંદરના ભાગે જોવા મળે છે। ત્યારબાદ કોષરસ પટલની અંદર બે પ્રકારના પ્રોટીન આવેલા છે, અંદર અંશતઃ કે સંપૂર્ણ રીતે ખૂપેલા પ્રોટીન, અંશતઃ કે સંપૂર્ણ રીતે ખૂપેલા પ્રોટીનને શું કહેવાય, અંતર્ગત પ્રોટીન, બહારની તરફ આવેલા પ્રોટીનને પરિઘીય પ્રોટીન। અને એની સિવાય શું જોવા મળે છે, તો આ જે લિપિડ છે એ ફોસ્ફોલિપિડ સ્વરૂપે હાજર હોય છે। લિપિડ શું છે, ફોસ્ફોલિપિડ છે। ફોસ્ફોલિપિડ મતલબ ફોસ્ફરસ પ્લસ લિપિડ। અહીંયા ફોસ્ફોલિપિડ જે લિપિડ છે ફોસ્ફોલિપિડ સ્વરૂપે હોય, મતલબ જે લિપિડનો અણુ છે એની સાથે એક ફોસ્ફરસ જોડાયેલો હશે। તો આ હતી મિત્રો કોષરસ પટલની અંતઃસંરચનાની વાત। ત્યારબાદ હવે આપણે આગળના લેક્ચરની અંદર કોષરસ પટલ કયા કાર્યમાં ભાગ ભજવે છે અને કયા કયા પ્રકારના કાર્ય કરે છે, કોની કોની સાથે સંકળાયેલું છે એના વિશે આપણે વાત કરવાની છે।